તો મેં 1 કપ જાડા પૌવા લીધા છે, બટેટા પૌવાના જે આવે તે ચાળી લીધા છે અને નારિયેળના પાણી જે આવે એનાથી સોક કર્યા છે છટકારો મારીને. તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા છે હજી. તો આગળની પ્રોસેસ હવે ચાલુ કરીએ. તો એક બાઉલ લીધું છે મોટું, એમાં એક મોટો કાંદો ચોપ કરીને લીધો છે. તો એમાં હવે આપણે 1/2 ટેબલ સ્પૂન બુરું ખાંડ લીધી છે, એડ કરી દઈશું. સાથે જ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. હવે આપણે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખશું, લીલું મરચું નાખશું એક ચોપ કરીને. આ સ્પાઇસી છે, તમે પ્લસ માઇનસ કરી શકો છો. ને હવે આપણે આમાં અડધું લીંબુ નીચવી નાખશું અને મિક્સ કરી ઢાંકીને રહેવા દઈશું થોડી વાર. તો હવે આપણે પેન લઈ લઈશું સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં 1 ચમચો આપણે તેલ નાખશું, 1/2 ટીસ્પૂન જીરું એડ કરશું. સાથે હવે લીમડાના પાન એડ કરશું 10 થી 12 નંગ. એ થાય એટલે આપણે એમાં સિંગ એડ કરી દેવાની છે. આપણી સિંગ બી પ્રોપર સોતળાઈ ગઈ છે. તો હવે આપણે ઓફ ગેસ કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો રેડી કરી લઈએ સ્પ્રિંકલ કરવાનો. જેના માટે મેં એક બાઉલ લઈ લીધું છે, એમાં 1 ટેબલ સ્પૂન રોસ્ટેડ જીરું પાવડર લીધું છે. તો હવે આપણે 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો, સાથે જ 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર અને સાથે જ હવે આપણે લાલ મરચું એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તો આપણો પાવડર રેડી છે, જે સ્પ્રિંકલ કરવાનો છે એ. તો હવે આપણે કાંદા જોઈ લઈએ. તમે જોઈ શકો છો રસો સારો એવો છૂટો છે. ફરીથી પ્રેસ કરી લઈશું થોડું. તો આપણે હવે સોક કરેલા પૌવા એડ કરી દઈશું અને પ્રોપર મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. તો 1/2 ટેબલ સ્પૂન બુરું ખાંડ એડ કરશું આમાં. તો હવે આપણે આમાં લીમડાને સિંગનો જે વઘાર છે એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ અને સાથે આપણે સર્વ બી કરી દઈએ. તો મેં ડીશમાં કાઢી લીધા છે પૌવા. ઉપરથી આપણે ગાર્નિશ કરશું કોથમરીથી. સાથે આપણે સેવ એડ કરશું. રતલામી સેવ લેવાની, સ્પાઇસી સેવ આમાં વધારે સરસ લાગે છે. તો હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એ સ્પ્રિંકલ કરશું અને લાસ્ટ આપણે દાણા નાખીને ગાર્નિશ કરશું અને સાથે સર્વ બી કરી દઈશું. તો રેડી છે આપણા પૌવા. તો સર્વ થઈને રેડી છે મારું પૌવાનું નવું વર્ઝન જે મસાલા સાથે છે. આઈ વિશ તમને મારી રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.